આ જિલ્લાના બાવળાના સાણંદ રોડ પર આવેલા પનામા ગેસ્ટ હાઉસના રૂમ નંબર 105માં ધોળકાના કલિંગકુંડ વિસ્તારમાં આવેલી સીતનગર સોસાયટીમાં રહેતા હેમલતા કલ્પેશભાઈ દરજી કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી ધરાવતા નહીં હોવા છતાં ગર્ભવતી મહિલાઓનું ગેરકાયદેસર રીતે પરીક્ષણ કરી ગર્ભપાત કરાવતા હતા। આ મામલે પોલીસે ગર્ભપાત કરનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટ હાઉસ સંચાલકની પણ ધરપકડ કરી હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધર્યા છે। ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી છે। જ્યારે આ મામલે વધુ કાર્યવાહી કરતા પોલીસે ઓઢવના આશીર્વાદ ક્લિનિકના ડોક્ટર હર્ષદ આચાર્ય સામે કાર્યવાહી કરતા 3 સોનોગ્રાફી મશીન સીલ કર્યા છે। પનામા ગેસ્ટ હાઉસ ગર્ભપાત રેકેટમાં પોલીસે જે પણ લોકો સામેલ છે તેમની સામે કડક પગલાં લેવા કમર કસી છે। સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવી। અમદાવાદના બોર્ડર વિસ્તારના સોનની ચાલીની અંદર ડોક્ટર હર્ષદ આચાર્ય રેડિયોલોજિસ્ટ જેમના 3 સોનોગ્રાફી મશીન ગઈકાલે સાંજે ગત તારીખ 26/5/2025ના રોજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી ટીમ દ્વારા બાવળા ખાતે આવેલ પનામા ગેસ્ટ હાઉસ પર રેડ કરીને એક નર્સ જેમનું નામ હેમલતાબેન દરજી છે તેમની અને તેમની સાથે 2 અન્ય મહિલાઓની ધરપકડ કરેલી હતી, જે લોકો ગેરકાયદેસર રીતે સ્ત્રીઓનો ગર્ભપાત કરાવતા હતા। આ કેસમાં વધુ આગળ જે પનામા ગેસ્ટ હાઉસના માલિક છે તે સચિનભાઈ પટેલ રહે બાવળાનાઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગર્ભ પરીક્ષણ કરાવ્યા બાદ ગર્ભપાત કરવામાં આવતું હતું, જેથી ગર્ભ પરીક્ષણ જે જગ્યાએ કરવામાં આવતું હતું તે આશીર્વાદ ક્લિનિક સોનાની ચાલી અમદાવાદ એમના જે ડોક્ટર છે હર્ષદભાઈ આચાર્ય તેમની ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। તો મહત્વનું કહી શકાય કે અમદાવાદમાં બાવળાના સાણંદ રોડ ઉપર આવેલા પનામા ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 105માં ધોળકાના કલિંગકુંડ વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીમાં રહેતા હેમલતા કલ્પેશભાઈ દરજી કોઈ મેડિકલ પ્રેક્ટિસની ડિગ્રી ધરાવતા નહીં હોવા છતાં ગર્ભપાત મહિલાઓનું ગેરકાયદેસર રીતે પરીક્ષણ કરી ગર્ભપાત કરાવતા હતા। આ મામલે પોલીસે ગર્ભપાત કરાવનાર નર્સ હેમલતા દરજી અને ગેસ્ટ હાઉસ સંચાલકની પણ ધરપકડ કરી હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ખુલાસા બાદ પોલીસે અમદાવાદના એમડી રેડિયોલોજિસ્ટ ડોક્ટરની ધરપકડ કરી છે। જ્યારે આ મામલે વધુ કાર્યવાહી કરાતા પોલીસે ઓઢવના આશીર્વાદ ક્લિનિકના ડોક્ટર હર્ષદ આચાર્ય સામે કાર્યવાહી કરતા 3 સોનોગ્રાફી મશીન સીલ કરાયા છે। તો પનામા